નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સિટી લાઈવમાં હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારની. તો હવામાન વિભાગ તરફથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે દક્ષિણ ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તો ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે. હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે. ઉત્તરાયણ બાદ ઠંડીમાં વધારો થયેલો જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. ત્યારે જાન્યુઆરીના બીજા સપ્તાહથી હવામાનમાં અચાનક પલટો આવશે. ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાશે તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાશે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ હવામાન વિભાગના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. જાન્યુઆરીના બીજા સપ્તાહથી હવામાનમાં બદલાવ થઈ શકે છે. ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જ્યાં ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે 7 થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 7 થી 10 જાન્યુઆરીમાં ગુજરાતના મોટાભાગના માવઠાની પણ અસર વર્તાશે. તેમના જણાવ્યા અનુસાર જોવા જઈએ તો બનાસકાંઠાના હારીજ સમી વિસ્તારમાં પણ આની અસર ગુજરાતના કેટલાક વિસ્તારો પણ માવઠાથી પ્રભાવિત થાય તેવા સંકેતો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોથી હવામાન પલટાશે અને તેમાં માવઠું જોવા મળશે તેમ પણ જણાવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સહિતના માવઠાથી પ્રભાવિત થશે. હવે રહી વાત 14 જાન્યુઆરી. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. ઉત્તરાયણના દિવસે કચ્છની અંદર ભારેથી અતિ ભારે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે ઠંડા પવનની લહેર સાથે ઉત્તર ગુજરાત પણ ઠૂઠવાશે અને રાજ્યના મોટાભાગના વિસ્તાર જેમ કે બનાસકાંઠાની અંદર પણ પવનની ગતિ વધુ જોવા મળશે તેવા સંકેતો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ તો એક તરફ વાઇબ્રન્ટ સમિટ અંબાલાલ પટેલે પણ માવઠા અને ઠંડા પવનની આગાહી કરી છે. જોકે અંબાલાલ પટેલની આગાહી જોવા જઈએ તો ગુજરાતની અંદર માવઠાની સાથે સાથે પણ રાજ્યની જનતાને કરવો પડશે. હવામાનને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાશે. રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જાન્યુઆરીના બીજા સપ્તાહથી જ હવામાનમાં અચાનક બદલાવ જોવા મળશે. ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાશે તેવી શક્યતા છે. હવામાન વિભાગને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાનને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે તો ઉત્તરાયણના દિવસે ઠંડો પવન ફૂંકાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકશે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તરાયણના દિવસે પણ ઠંડો પવન ફૂંકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં આગામી દિવસોમાં અચાનક જ પલટો આવી જશે તો હવામાનને લઈને અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જે લોકો વેરો નથી ભરતા તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક લોકો વેરા બિલ ભરતા નથી, જેને લઈને સમગ્ર શહેરમાં પાલિકા દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જે લોકોએ વેરા બિલ નથી ભર્યા તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોકે વરાછા ઝોન દ્વારા વર્ષના વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલાક લોકોની મિલકતો સીલ કરી દેવામાં આવે છે। વરાછા ઝોન દ્વારા 1.82 કરોડની વસૂલાતનો આંકડો પાર કરવામાં આવ્યો હતો। તો સુરતનો આ બનાવ છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। વરાછા ઝોન દ્વારા વિવિધ જગ્યાઓ પર વસૂલાત કરવામાં આવે છે, તો વેરા ન ભરનાર વ્યક્તિની મિલકતને સીલ કરી દેવામાં આવે છે। વેરા વસૂલાતનો આંકડો 1.82 કરોડને પાર પહોંચી ગયો છે। તો સુરતથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। તો સુરતના વરાછા ઝોન દ્વારા વિવિધ જગ્યાઓ પર વસૂલાત કરવામાં આવી હતી। વેરા ન ભરનાર વ્યક્તિની મિલકતોને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી હતી। તો આ સાથે વેરા વસૂલાતનો આંકડો પણ 1.82 કરોડને પાર પહોંચી ગયો હોવાની વિગતો મળી છે। તો વેરા વસૂલાતનો આંકડો હાલ 1.82 કરોડને પાર પહોંચી ગયો છે। આ સાથે મહાનગરપાલિકા દ્વારા જે સુરતમાં જે વ્યક્તિઓ વેરો નથી ભરતા તે લોકોની મિલકતને પણ સીલ કરી દેવામાં આવે છે। તો સુરતના વરાછા ઝોન દ્વારા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર વેરા વસૂલાત કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વેરા ન ભરનાર વ્યક્તિની મિલકતોને સીલ કરી દેવામાં આવે છે। તો વેરા વસૂલાતનો આંકડો મહાનગરપાલિકાનો 1.82 કરોડને પાર પહોંચી ગયો છે। સુરતથી હાલ આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલવા માટે થઈ અને જે પ્રોપર્ટી છે તેને સીલ મારવામાં આવેલું છે। ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ ઝોન છે, આ એ ઝોન વિસ્તારમાં જે પ્રોપર્ટી વસૂલવા માટે જે વેરો આપવામાં આવે છે તે વેરો વસૂલવા માટે થઈ અને અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ અમુક લોકોએ હજી સુધી પણ આ નોટિસનો જવાબ આપ્યો નથી અને તેના જ કારણે તેમની મિલકતો જે છે તે સીલ કરવામાં આવી રહી છે। સુરતમાં વરાછા ઝોન એ વિભાગમાં 1.82 કરોડનો જે વેરો છે તે વસૂલવાનો બાકી હતો અને તેની સામે વરાછા ઝોન એ વિભાગના જે કર્મચારીઓ છે તેમણે 1.82 કરોડનો જે વેરો છે તે અત્યાર સુધીમાં વસૂલી લીધો છે। એટલે કહી શકાય કે જેટલા લોકોના બાકી નીકળતા વેરાના નાણાં છે તે વેરાના નાણાંને લઈને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં એ ઝોનમાં અનેક જગ્યાએ આ પ્રકારની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે જેમનો પણ વેરો બાકી છે તેવા તમામ લોકોની મિલકતો જે છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શહેરભરમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા સવાઈ બોલાવવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલ કરવા માટે થઈ અને આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જેટલા પણ લોકો છે તેમનો જે પણ લોકોનો વેરો બાકી છે, નોટિસોનો જવાબ નથી આપ્યો, તે પ્રકારે તે તમામની મિલકતો જે છે તે સીલ મારવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। સુરતમાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વરાછા ઝોન દ્વારા વિવિધ જગ્યાઓ પર વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી। વેરો ન ભરનાર વ્યક્તિની મિલકતને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી હતી। વેરા વસૂલાતનો આંકડો 1.82 કરોડને પાર પહોંચી ગયો છે। તો સુરતમાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વરાછા ઝોન દ્વારા વિવિધ જગ્યાઓ પર વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી। તો સુરત મહાનગરપાલિકાએ આ ઝુંબેશ હાથ ધરી હતી। રંગીલા રાજકોટવાસીઓ સ્વાદના શોખીન હોય છે, ત્યારે રાજકોટવાસીઓ સ્વાદના ચક્કરમાં પોતાનું આરોગ્ય જોખમાય તેવો ખોરાક આરોગી લે છે। એમાં પણ આજનો યુવા વર્ગ જંક ફૂડના ખૂબ શોખીન હોય છે, જેમાં ઘણીવાર જીવાત નીકળવાની ફરિયાદો આવતી હોય છે। પિઝા, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ, ચાઇનીઝ, મંચુરિયન, થાઈ, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન વગેરે જાત જાતના ખાનપાન આપણા
આસપાસ મળી રહ્યા છે, પણ શું તમને ખબર છે કે આ ખોરાક કેટલો હાનિકારક છે? રાજકોટમાં રેસ્ટોરન્ટથી લઈને લારીવાળાઓ પાસે જાણે રવિવારે વારો ન આવે તેવી સ્થિતિ હોય છે, અને એમાં પણ તહેવારોના દિવસોમાં તો ખાણીપીણી વેપારને તો જાણે વેગ મળી જાય છે. એવા જ સમયે કેટલાક ખાણીપીણીના ધંધાર્થીઓ આર્થિક લાભ લેવા માટે ખાદ્યમાં ગુણવત્તા ઘટાડી દે છે, જેથી લોકોનું આરોગ્ય જોખમાય છે. રાજકોટમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદો સામે આવી છે, જેમાં રાજકોટમાં ખાવાની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી છે. ભેળસેડિયાઓ સામે કોઈ જ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી, તો જીભનો ચટાકો તેમને ભારે પડી શકે છે. તો રાજકોટ વાસીઓ માટે ચેતી જવાની જરૂર છે, જેમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદો અવારનવાર સામે આવે છે. ત્યારે રાજકોટમાં ખાવાની વસ્તુઓમાં પણ અવારનવાર ભેળસેળના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે ભેળસેડિયાઓ સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે રાજકોટ વાસીઓને જીભના ચટાકા ભારે પડી શકે છે. રંગીલા રાજકોટ વાસીઓ ખાવા પીવાના શોખીન હોય છે, ત્યારે દિન પ્રતિદિન ખાવાની વસ્તુઓમાં જીવાત નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ભોજનમાંથી જીવાત નીકળવાની અનેક ફરિયાદો સામે આવે છે, જેથી રાજકોટમાં ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થયેલી જોવા મળી રહી છે, જેના કારણે રાજકોટ વાસીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તો ભેળસેડિયાઓ સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના ઠેસ પગલાં લેવામાં નથી આવતા. ભેળસેડિયાઓ સામે કોઈ જ ઠોસ પગલાં તંત્ર દ્વારા લેવાયા નથી. ત્યારે આ પ્રકારના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થથી રાજકોટ વાસીઓને આ જીભનો ચટકો ભારે પડી શકે છે. તેથી રંગીલા રાજકોટ વાસીઓને ચેતી જવાની જરૂર છે કે અવારનવાર ભોજનમાંથી આ પ્રકારના જીવાત નીકળે છે. ત્યારે રાજકોટમાં ખાવાની વસ્તુઓમાં ભેળસેળની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. રંગીલા રાજકોટ વાસીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન હોય છે, અને આ જ શોખના કારણે ક્યાંક તેઓનું જે આરોગ્ય છે તે જોખમાય છે. મહત્વની બાબત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હોય કે પછી જિલ્લાનું આરોગ્ય તંત્ર છે, આ તમામે તમામ જે આરોગ્ય તંત્રનું એવું કહેવું છે કે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક અનેક જગ્યાએ છે તે અખાદ્ય મળે છે, અને આ અખાદ્ય ખાવાના કારણે લોકોનું જીવ છે તે જોખમે મુકાયું છે. ખાસ તો ચીઝબર્ગર હોય, પિઝા હોય, સમોસા હોય કે પછી સાઉથ ઇન્ડિયન કે પછી કોન્ટિનેન્ટલ કે પછી કોઈ અન્ય ચીજ વસ્તુ હોય, લોકો જે કહી શકાય કે અઠવાડિયે એક વખત ક્યાંક બહાર જમવા જતા હોય છે, અને આ જમવાના કારણે તેઓનું ક્યાંક આરોગ્ય જોખમાય છે. આ પ્રકારની પ્રતિક્રિયા શહેરના જે આરોગ્ય અધિકારી છે ડોક્ટર જયેશ માકાણીએ આપી હતી. ખાસ તો અનેક જગ્યાએ એવી પણ ફરિયાદ આવે છે કે જે ખાદ્ય વિક્રેતાઓ છે તે ફૂડના નામે અખાદ્ય એટલે કે વાસી ખોરાક છે તે આપી દે છે, અને તેના જ કારણે અનેક વખત ડાયરિયાની સમસ્યા પણ સામે આવતી હોય છે. અને ખાસ તો ડોક્ટરોનું એવું કહેવું છે કે જંક ફૂડ ઓછું લેવું, પણ આ યુવા વર્ગ છે તે ક્યાંક જંક ફૂડનું શોખીન હોય છે, અને આના જ કારણે જે હૃદયના જે હુમલાઓ છે તે હાલ અત્યારે દેખાઈ રહ્યા છે. ખાસ તો આ પ્રકારના જે જંક ફૂડના કારણે લોકોનું છે અત્યારે આરોગ્ય છે જોખમાય છે. ખાસ તો જે ખાદ્ય તેલ હોય કે પછી અનેક જે બ્રેડ વાળી જે વસ્તુઓ હોય છે તે ન આરોગવું એ પણ ડોક્ટરની સલાહ હોય છે, પણ છતાંય રાજકોટ વાસીઓ સ્વાદના રસિયા હોવાના કારણે આ પ્રકારની જે વસ્તુઓ છે તે આરોગતા હોય છે. ખાસ તો જે રાજકોટ મહાનગરપાલિકાની જે ટીમ છે તે અનેક વખત ચેકિંગ માટે નીકળે છે, એટલે કે જે કોઈ જે અખાદ્ય એટલે કે જે આવી વસ્તુઓ વેચતા હોય તે વિક્રેતાઓ પાસેથી ક્યાંક ચેકિંગ દરમિયાન જે અખાદ્ય મળી આવે છે તેને સ્થળ ઉપર પણ નષ્ટ કરવામાં આવે છે. એટલે કે ચોક્કસથી તંત્ર તરફથી કામગીરી તો થાય છે, પણ જે કામગીરી થવી જોઈએ એ પણ કામગીરી નથી થઈ રહી, અને સાથે લોકોની જે જાગૃતતાનો અભાવ પણ દેખાઈ રહ્યો છે કે લોકોમાં જે પ્રકારની જાગૃતતા હોવી જોઈએ એટલે કે ખાનપાનને લઈને એ જાગૃતતા નથી દેખાઈ રહી. જી રાજકોટનો આ બનાવ છે જ્યાં ભોજનમાંથી જીવાત નીકળવાની અનેકો ફરિયાદ આવતી હોય છે. અઠવાડિયામાં 4 વખત આ પ્રકારની ફરિયાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના બગલુ ગામમાં એક મહિલાએ ચોરી કરવાની ઘટના સામે આવે છે, જેમાં
થોડા દિવસ પહેલા ખેડૂતના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના મળી 6.29 લાખની ચોરી કરી હતી। ત્યારે આ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે મહિલા ચોરને ઝડપી પાડીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યા છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો જૂનાગઢના બંગલુ ગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। જી ચોક્કસ કે જુનાગઢ તાલુકાના જે બગલુ ગામ છે ત્યાં ગત 25 ડિસેમ્બરના રોજ છે તે એક ચોરીની ઘટના બની હતી કે જ્યાં એક ખેતર કામે ગયા હતા, ખેડૂતો છે તે ખેતર કામે ગયા હતા અને ખેડૂતના મકાનમાં એક મહિલા દ્વારા ભિક્ષાવૃત્તિની આડમાં ઘરની દિવાલ ટપી અને મેઇન દરવાજાનું તાળું તોડી અને ચોરી કર્યાની ફરિયાદ છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। હાલ તો પોલીસે મહિલા જે ટીનુબેન ઉર્ફે ઈકાબેન મળ નામની મહિલા છે તેને ઝડપી લેવામાં આવી છે ને તેની પૂછપરછમાં અગાઉ 12 થી 13 જેટલા જગ્યા પર તેણે ચોરી કર્યાનું સામે આવ્યું છે। હાલ તો આંતરરાષ્ટ્રીય ચોર હોવાનું સામે આવ્યું છે। આ મહિલા ધોળા દિવસે જે ચોરી કરે છે તેની મોડેસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો ધોળા દિવસે જે રીતે તે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે અને તેની આડમાં તે પ્રથમ મકાનની રેકી કરી લે છે। આ મકાનની અંદર કેટલા વાગે લોકો હોય છે નથી હોતા તે સમગ્ર મામલે રેકી કરી અને બાદમાં તે મહિલા છે તે ચોરીને અંજામ આપે છે। હાલ તો 13 જેટલી ફરિયાદ આ મહિલા સામે અત્યાર સુધીમાં નોંધાઈ ગઈ છે। 2012ની સાલથી તેણે ચોરી કર્યાનું ચાલુ કર્યું હતું ને આજ દિવસ સુધી 14 જેટલી ચોરીને અંજામ આપ્યો છે। 25 ડિસેમ્બરના રોજ તે બગડુ ગામે ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા અને ત્યાં જ આ મકાન છે તે બંધ હતું અને તેને નિશાન બનાવ્યું હતું અને તેમાંથી 6.29 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી, જેમાં 1.25 લાખ રોકડ અને અન્ય સોનાના દાગીના સહિતના મુદ્દામાલ ને જે ચોરી કરવામાં આવી હતી। હાલ તો જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક સીસીટીવી અને જે રીતે જે બાતમીદારો હોય છે તેના આધારે આ મહિલાની શોધખોળ કરવામાં આવી હતી ને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ મહિલાને ઝડપી લેવામાં આવી છે। હાલ તો મહિલા પાસેથી છે તે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે અને જુનાગઢ શહેરમાં બીજે ક્યાં ક્યાં ચોરીને અંજામ આપ્યો છે, હજુ તેની સાથે કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હાલ તો આ મહિલા સાથે અન્ય એક મહિલા પણ હોવાનું સામે આવ્યું છે, જેને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે 14 ગુનામાં સંડોવાયેલી જે મહિલા ચોર છે ઈકાબેન તેની ધરપકડ કરીને વધુ પૂછપરછનો દોર છે તે શરૂ રાખ્યો છે। જી ચોરીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં રોકડ અને સોનાના દાગીના સહિત 6.29 લાખની મહિલાએ ચોરી કરી હતી। તો પોલીસે સીસીટીવીના આધારે મહિલા ચોરને ઝડપી પાડી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। કુલ 5.72 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢનો આ બનાવ છે, જ્યાં બંગલુમાં થયેલ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલા દ્વારા ચોરી કરવામાં આવી હતી। ખેડૂતના બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી કરવામાં આવી હતી। રોકડ અને સોનાના દાગીના સહિત 6.29 લાખની ચોરી કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 4 કરોડના ખર્ચે બનેલ રોડ ખોદીને 6 કરોડ 63 લાખની ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, ત્યારે પ્લમ્બરિંગ લાયસન્સ રદ થયું હોય તેવા ડ્રેનેજ કોન્ટ્રાક્ટરને કામ આપતા અનેક સવાલો ઉભા થયા છે। તેમજ ડ્રેનેજ કોન્ટ્રાક્ટરે મેયરના વોર્ડ નંબર 4માં જ 201 દિવસ કામ બંધ રાખ્યું હતું, ત્યારે ડ્રેનેજ લાઇન નાખવાની હતી તો 4 કરોડનો રોડ શા માટે બનાવ્યો તેવા પણ અનેક સવાલ ઉઠ્યા છે। રોડ ખોદીને 6 કરોડ 63 લાખની ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે। 4 કરોડના ખર્ચે બનેલ રોડ ખોદવામાં આવ્યો છે, જેમાં પ્લમ્બરિંગ લાયસન્સ રદ થયેલ કોન્ટ્રાક્ટરને જ કામ સોંપવામાં આવ્યું છે। તો મેયરના વોર્ડમાં જ આ પ્રકારે 201 દિવસ કામ બંધ હતું। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ એસકે મકવાના એન્ડ કંપની પર છે મહેરબાન। ડ્રેનેજના કામ કરતી એસકે મકવાના કંપનીને થોડાક જ મહિના પહેલા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનરે 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે। વિપક્ષનો તો આક્ષેપ પણ છે કે એસકે મકવાના એન્ડ કંપનીનું પ્લમ્બરિંગનું લાયસન્સ રદ થઈ રહ્યું છે, ત્યારે એને 2 કરોડ ને 4 કરોડના કામ કેમ આપવામાં આવી રહ્યા છે?
ક્યાંક સ્થાયી સમિતિ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે ને આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો તેવી વાત છે. એસકે મકવાના એન્ડ કંપનીને આજવા રોડથી ખોડિયારનગર જતા 20 મીટરના રોડ પર એક વરસાદી કાંસનું કામ આપવામાં આવ્યું છે ને આપ જોઈ શકો છો આ વરસાદી કાંસનું કામ આપવામાં પાછળ જ એને 201 દિવસ સુધીને કામ બંધ રાખ્યું અને આખો આ રોડ ને બાનમાં લીધો. આના લીધે હજારો નાગરિકોને યાતના ભોગવવી પડી, માનસિક સાથે કરવામાં આવ્યા. એટલે એસકે મકવાના એન્ડ કંપનીએ જ્યારે એક બાજુ 201 દિવસ કામ બંધ રાખ્યું હોય, મેયરનો વોર્ડ હોય, એસકે મકવાનાએ મેયર પિંકી સોનીના વોર્ડમાં 201 દિવસ કામ બંધ રાખ્યું. આ જ વોર્ડમાં કમિશનરે 5 લાખની પેનલ્ટી ફટકારી. આ જ કોન્ટ્રાક્ટરનું પ્લમ્બરિંગનું લાયસન્સ રદ થઈ ગયું છે તેવું વિપક્ષનો આક્ષેપ છે. તો સ્થાયી સમિતિ જે ટેન્ડરની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ એસકે મકવાના એન્ડ કંપનીને કામ આપવા કેમ માંગે છે? 2 દિવસ પહેલા જ જ્યારે વિકાસના કામો માટે મુખ્યમંત્રી વડોદરા મહાનગરપાલિકાને ચેક ફાળવણી કરી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે વિકાસના કામો માટે અમે પૈસા આપીશું, પરંતુ તમે ગુણવત્તામાં ધ્યાન રાખજો અને રોડ બની જાય પછી રોડ તોડીને ડ્રેનેજ લાઈન નાખતા નહીં. આ વાતને હજુ 1 જ અઠવાડિયું થયું છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાનું પાલન પણ આ વડોદરા મહાનગરપાલિકા કરી રહી નથી. પ્રેમદાસા હોસ્પિટલથી ઓડ નારા સુધીને થોડા મહિના પહેલા જ નવીન રોડ બનાવવામાં આવ્યો છે ને હવે આ રોડ પર જ એસકે મકવાના એન્ડ કંપનીને 6 કરોડ 63 લાખ રૂપિયાનું કામ આપવા માટે આજે સ્થાયી સમિતિ મળનારી છે. એસકે મકવાના એન્ડ કંપનીને 6 કરોડ 63 લાખનું નવીન ડ્રેનેજ લાઇન નું કામ આપશે સ્થાયી સમિતિ. ત્યારે આ જે 6 મહિના અગાઉ રોડ બન્યો છે એ રોડ ફરીથી તોડવો પડશે. એટલે નાગરિકોના પૈસાના વેડફાટ થશે અને સુચારુ સંચાલન સ્થાયી સમિતિ અધ્યક્ષ નથી કરી રહ્યા અને ક્યાંક ને ક્યાંક સ્થાયી સમિતિ અને એસકે મકવાના કંપનીની મિલીભગત છે અને કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો વિપક્ષનો પણ આક્ષેપ છે. ત્યારે એ જોવું રહ્યું કે શું વિપક્ષના આક્ષેપને સ્થાયી સમિતિ સાચો પુરવાર કરશે, એસકે મકવાના એન્ડ કંપનીને આજે કામ આપશે અને મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન કરવાની જગ્યાએ એમને અવગણશે? એ તો આજે સ્થાયી સમિતિની બેઠક બાદ જ ખબર પડશે. રોડ ખોદીને 6 કરોડ 63 લાખની ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ થયા હતા ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જીરાની આવકના વધામણા કર્યા હતા. ધાણાનો પાક લઈને આવેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતને ધાણાના પાકના 1 મણના 5,151 રૂપિયા ભાવ મળ્યા હતા. ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ છે તેમાં જે આજે સવારે જે બોણી થઈ છે, જે ધાણાની બોણી કરવામાં આવી હતી અને જેથી જે ધાણાના ભાવ એવો મળ્યો છે કે ખેડૂતોમાં ખુશાલ જોવા મળી રહ્યો છે. જે પ્રથમ બોણીની જે ધાણાનો 5,151 ભાવ મળ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતોને જે ભાવ પણ આવકાર્ય છે ને ખેડૂતો પણ ખુશખુશાલ છે. જે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી જે હિતેશભાઈ છે તેમની યાદીમાં જણાવવામાં આવ્યું છે જે જામનગરના જે જામજતપુર છે ત્યાંના ખેડૂતો છે અને જે 5,151 રૂપિયા ભાવ મળ્યો છે તેથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. અમદાવાદમાં શાહીબાગ સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈમેલ મળ્યો હતો ત્યારે બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈમેલ મળતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જ્યારે એક શાળાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો.
જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદના સાઈબાગ ખાતે આવેલા સરદાર સ્મારક રાષ્ટ્રીય ભવનને જે ધમકી ભર્યો જે મેલ છે તે ઈમેલ મળ્યો હતો અને ઈમેલ સરદાર પટેલ સ્મારક ભવનના જે કર્મચારી છે તે કર્મચારીના ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો સરદાર પટેલ સ્મારક ભવનને વિસ્ફોટકથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ છે તે ઈમેલ મળ્યો હતો, જેના પગલે પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને સરદાર પટેલ સ્મારક ભવન સંપૂર્ણ છે તે ખાલી કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ છે તેને પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસ છે તે પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. એટલે કે અત્યારમાં હાલમાં જો વાત કરવામાં આવે તો પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ છે તેના દ્વારા સમગ્ર જે સ્મારક છે તે સ્મારકનું ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સદનસીબે કોઈ પણ એવા પ્રકારનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી, પરંતુ જે સરદાર પટેલ ભવન ખાતે જે શાળાનો કાર્યક્રમ હતો તે શાળાનો કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં તો સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ઈમેલ ક્યાંથી આવ્યો હતો, કોણે મોકલ્યો હતો અને શા માટે મોકલ્યો હતો. જે પ્રમાણે જે વિસ્ફોટક કરીને જે સરદાર પટેલ સ્મારક ભવન ઉડાવી દેવાનો જે ધમકી ભર્યો મેલ આવ્યો હતો તેને લઈને હાલમાં પોલીસે તપાસ તેજ કરી છે અને સાથે જ BDDSની ટીમ પણ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. જી હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.